હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને છેલ્લા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે। જો તમે હજુ સુધી યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને રજીસ્ટ્રેશન નથી કર્યું તો હજુ પણ તમે અહીંયા પ્રવેશને લઈને રજીસ્ટ્રેશન કરી શકો છો। જીસીએસ દ્વારા જાહેર થયેલ નવા રાઉન્ડની અંદર તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો અને કઈ તારીખથી કઈ તારીખની અંદર તમને પ્રવેશની ઓફર અહીંયા જોવા મળશે। સાથે જે પણ વિદ્યાર્થીઓએ અગાઉના રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કર્યું છે પણ હજુ સુધી કોઈ પણ કોલેજની અંદર પ્રવેશ નથી મળ્યો કે કોઈ પણ કોલેજ દ્વારા તમને ઓફર જોવા નથી મળી તો શું આ રાઉન્ડની અંદર તે કોલેજ ચેન્જ કરી શકશે અને આ રાઉન્ડની અંદર તમને પ્રવેશની ઓફર મળશે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ જીસીએસ પોર્ટલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 ને લઈને યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશ માટે છેલ્લો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જીસીએસ દ્વારા જે છેલ્લા રાઉન્ડનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તમે આ જોઈ શકો છો। તો 1/8/2026 થી લઈને 10/8/2026 દરમિયાન તમે અહીંયા નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। ક્વિક રજીસ્ટ્રેશન તમારે વેબસાઇટ પર જઈને કરવાનું રહેશે। જીસીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમારે નવા પ્રવેશને લઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેની અંદર તમારે રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, તમારી પ્રોફાઇલ અહીંયા ક્રિએટ થશે, શૈક્ષણિક માહિતી તમારે ભરવાની રહેશે, તમે જે પણ યુનિવર્સિટી પસંદ કરવા માંગતા હોય યુનિવર્સિટી પસંદ કરીને તમારે કોલેજ પસંદ કરવાની રહેશે। કોલેજ પસંદ કરી લીધા પછી તમે જે પણ પ્રોગ્રામની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તમારે પ્રોગ્રામ પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે જે પણ એજ્યુકેશન સર્ટિફિકેટ હોય એટલે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને તમારી અરજીને તમારે સબમિટ કરવાની રહેશે। તો આ રીતે તમે જીસીએસ પોર્ટલ પર જઈ અને નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। તો આ નવું રજીસ્ટ્રેશન તમારે 1/8 થી લઈને 10/8 દરમિયાન તમારે કરી લેવાનું છે। હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ અગાઉ જાહેર થયેલા રજીસ્ટ્રેશન રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કર્યું છે પણ હજુ સુધી કોઈ પણ કોલેજ તરફથી તેમને ઓફર નથી મળી તો શું તે હવે કોલેજ ચેન્જ કરી શકે છે? સાથે જે વિદ્યાર્થીઓ અગાઉના રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કર્યું છે અને તેમને કોઈ કોલેજ તરફથી ઓફર મળી છે અને તે વિદ્યાર્થીઓએ તે ઓફર એક્સેપ્ટ કરીને પ્રવેશ લઈ લીધો છે અને હવે તે પ્રવેશ કેન્સલ કરી અને કોલેજ ચેન્જ કરવા માંગે છે તો તે કરી શકશે કે નહીં? તો તમે જોઈ શકો છો અહીંયા જીસીએસ દ્વારા અરજી એડિટ કરવાની અહીંયા તક આપવામાં આવી છે। અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકો છો તો તમે 1/8 થી લઈને 10/8 દરમિયાન તમે તમારી અરજીને એડિટ કરી શકો છો। તો જે પણ વિદ્યાર્થીઓએ અગાઉના રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું તે જ વિદ્યાર્થીઓ અહીંયા અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ કરી શકે છે। તો તમે જોઈ શકો છો જીસીએસ દ્વારા જે માહિતી અહીંયા આપવામાં આવી છે, જે વિદ્યાર્થીઓએ અગાઉના રજીસ્ટ્રેશન રાઉન્ડમાં તેમની અરજી સબમિટ કરી છે પરંતુ અરજી એડિટ કરવી હોય કે તેમને આપેલ પ્રેફરન્સ ચેન્જ કરવા હોય તો નીચે મુજબની કાર્યવાહી તમારે કરવાની રહેશે। જો તમને અગાઉના રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે અને તમે પ્રવેશ કેન્સલ કરીને તમે બીજી કોલેજની અંદર પ્રવેશ મેળવવા માંગો છો તો તમારે કઈ કાર્યવાહી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો અગાઉના પ્રવેશ રાઉન્ડમાં કોઈ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય તો સૌપ્રથમ પ્રવેશ કેન્સલ કરીને ત્યારબાદ અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકશો। તો અગાઉના રાઉન્ડની અંદર જે તમે પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે જે પણ કોલેજની અંદર તો તે એક પ્રવેશ તમારે કેન્સલ કરવાનો રહેશે। ત્યાર પછી તમે તમારી અરજીને એડિટ કરી અને પ્રેફરન્સ ચેન્જ કરી શકશો અને બીજી કોલેજ તમે પસંદ કરી શકશો। હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ અગાઉના રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું પણ હજુ સુધી કોઈ પણ કોલેજની અંદર પ્રવેશ નથી મળ્યો તો તે કેવી રીતે અહીંયા અરજી એડિટ કરી શકે છે? તો તમે જોઈ શકો છો અગાઉના પ્રવેશ રાઉન્ડમાં કોઈ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ ના કરાવેલો હોય તો તે પોર્ટલ પર લોગિન કરીને વિદ્યાર્થી તેની અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરી શકે છે। તો તમે ડાયરેક્ટ જીસીએસ પોર્ટલ પર જઈને તમે તમારી અરજીને એડિટ કરી શકો છો। સાથે જ અહીંયા જીસીએસ દ્વારા ખાસ નોંધ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીએ તેનું ફોર્મ અનલોક કરીને જેટલા પણ એડિટ પ્રેફરન્સ ચેન્જ કર્યા બાદ દરેક વખતે ફોર્મ સબમિટ કરવું અનિવાર્ય છે। તમે જે પણ અહીંયા કોલેજ પસંદ કરવા માંગો છો એટલે પ્રેફરન્સ ચેન્જ કરવા માંગો છો કરી લીધા પછી તમારે અરજીને સબમિટ કરવાની રહેશે, અન્યથા ફોર્મ પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। જો તમે તમારી અરજીને એડિટ કરી લીધા પછી અહીંયા સબમિટ નહીં કરો તો તમારી અરજીને અહીંયા પ્રવેશને લઈને ધ્યાનમાં લેવામાં નહીં આવે। હવે વાત કરીએ કે પ્રવેશના છેલ્લા રાઉન્ડની અંદર તમને અહીંયા પ્રવેશની ઓફર કઈ તારીખથી કઈ તારીખની અંદર જોવા મળશે તો 1/8/2026 થી લઈને 13/8/2026 દરમિયાન તમને અહીંયા પ્રવેશની ઓફર જોવા મળશે। તો તમે જોઈ શકો છો જે અહીંયા જીસીએસ દ્વારા માહિતી આપવામાં આવી છે યુનિવર્સિટી કોલેજ જે વિદ્યાર્થીઓએ ક્યાંય પ્રવેશ કન્ફર્મ નહીં કરાવેલો હોય તથા નવી અરજી સબમિટ કરી હોય કે પ્રવેશ કેન્સલ કરાવીને અરજી એડિટ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું સતત મેરિટ તૈયાર કરી ચકાસી વિદ્યાર્થીઓને તેમના પ્રેફરન્સ તથા સંલગ્ન યુનિવર્સિટી કોલેજ પ્રવેશના નિયમો મુજબ પ્રવેશ ઓફર કરાશે। ઓફર વિદ્યાર્થીના લોગિન ડેશબોર્ડ પર જોવા મળશે। વિદ્યાર્થીઓએ રોજ પોર્ટલ પર લોગિન કરીને તેને મળેલ ઓફર ચેક કરવી તથા તે મુજબ કોલેજનો સંપર્ક કરીને નીચે દર્શાવ્યા મુજબ કરવાનું રહેશે। અન્યથા વિદ્યાર્થી ખરેખર જે યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તે યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરીને તેમના માર્ગદર્શન મુજબ પ્રવેશની કાર્યવાહી કરવાની રહેશે। વિદ્યાર્થીએ જીસીએસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરીને સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર ચકાસવાની રહેશે। વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવાની રહેશે।
જે પણ તમારી પસંદગીની કોલેજ હોય તમારે પસંદ કરીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર પછી તમને અહીંયા પ્રવેશ મળશે. ત્યાર પછી તમારે પ્રવેશ કન્ફર્મ કરવા માટે કઈ પ્રોસેસ કરવાની રહેશે તમે જોઈ શકો છો. તો તમારે અહીંયા ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ખાતે તેમના કામકાજના સમય દરમિયાન તમામ અસલ પ્રમાણપત્ર અને સપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે. યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને OTP થી તમારે અહીંયા પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. સાથે જ અહીંયા અગત્યની જે GCS દ્વારા નોંધ આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને અરજી એડિટ તારીખ 1/8/2026 થી તારીખ 10/8/2026 દરમિયાન સાથે ચાલશે. જ્યારે યુનિવર્સિટી કોલેજ ખાલી બેઠકો ભરવા પ્રવેશ ઓફર પોસ્ટ કરતા રહેશે અને પ્રવેશ કન્ફર્મેશન પ્રક્રિયા તારીખ 13/8/2026 સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીએ રોજ GCS પોર્ટલ પર લોગિન કરી પોતાની ઓફર ચેક કરવાની રહેશે. તો આ એક GCS દ્વારા છેલ્લો રાઉન્ડ UG પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર તમે 1/8 થી 9 રજિસ્ટ્રેશન કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ અગાઉના રાઉન્ડની અંદર રજિસ્ટ્રેશન કર્યું છે અને તે તેમની અરજી એડિટ કે પ્રેફરન્સ ચેન્જ કરવા માંગે છે તો તે પણ અહીંયા 1/8 થી કરી શકશે. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે GCS દ્વારા UG પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને છેલ્લા રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.